નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસર એકેમાં. ચાલો આજે આપણે આજના આ વિડીયોમાં નવા સત્રમાં નવી આવેલી સ્વાધ્યાયન પોથી ધોરણ 7નો ભાગ ચોથો આવી ગયો, જેમાં આપણે જોઈશું વિષય ગણિત. વિષય ગણિતમાં કયું પ્રકરણ જોઈશું? તો આપણે ગણિતમાં જોઈશું પ્રકરણ નંબર 7. શું છે? રાશિઓની તુલના. તો સ્વાધ્યાય પોથીમાં કયું પાનું ખોલીશું? પેજ નંબર 55. તો ચાલો પ્રકરણ નંબર 7 રાશિઓની તુલના. અભ્યાસની શરૂઆત કરીએ, સોલ્યુશનની શરૂઆત કરીએ એ પહેલાં જોઈ લો આટલા તમારા શૈક્ષણિક મુદ્દાઓ છે કે જેમાં અધ્યયન નિષ્પત્તિ આવી ગઈ, વિષય વસ્તુઓ છે, વિષય વસ્તુઓમાં છે રાશિઓની તુલના, ગુણોત્તરને સમછેદી, અપૂર્ણાંકમાં ફેરવી સરખાવવાના, અપૂર્ણાંક અને ટકામાં દાખલા, નફાખોટની ગણતરી અને સાદા વ્યાજની ગણતરીના કોયડા, પૂર્વ જ્ઞાન, અપૂર્ણાંક, દશાંશ અપૂર્ણાંકની સમજ, સમછેદી તથા વિષમછેદી અપૂર્ણાંકની સમજ, આ બધું આપણે આ ચેપ્ટરમાં શીખવાના છે. તો ચાલો આપણે સ્વાધ્યાયન પોથી ધોરણ 7નું પ્રકરણ 7નું સોલ્યુશન શરૂ કરીએ. તો પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, બે વ્યક્તિઓની ક્રમશઃ ઊંચાઈ 1.50 મીટર અને 75 સેન્ટીમીટર છે, તો તેમનો ગુણોત્તર કેટલો થશે? સાચો વિકલ્પ છે વિકલ્પ સી, 2:1. બીજું, 700 મીટરના 20% બરાબર કેટલા થાય? તો સાચો વિકલ્પ છે વિકલ્પ ડી, 140 મીટર. ત્રીજું, 0.07 બરાબર ખાલી જગ્યા. સાચો વિકલ્પ આવશે વિકલ્પ બી, 60%. ચોથું, ₹4500 એટલે 4500ના કેટલા ટકા બરાબર ₹9000 થાય? તો કે સાચો વિકલ્પ આવશે વિકલ્પ એ, 200. ચાલો આગળનો પ્રશ્ન 5, ગુણોત્તર 3:8 બરાબર વિકલ્પ જવાબમાં વિકલ્પ બી, 37.5%. છઠ્ઠું, 225% બરાબર વિકલ્પ એ, સાચો વિકલ્પ એ, 9:4. સાતમું, એક સાયકલ ₹1800માં ખરીદી તેના પર 12% નફો લઈ વેચવામાં આવી, તો સાયકલની વેચાણ કિંમત કેટલી હશે? સાચો વિકલ્પ હશે વિકલ્પ બી, ₹2016. ચાલો આગળ જોઈએ. 8મું, એક ક્રિકેટ બેટ ₹800માં ખરીદી ₹1600માં વેચવામાં આવે તો કેટલો નફો થાય? તો કે વિકલ્પ એ, 100%. 9મું, કઈ રકમનું વાર્ષિક 14% લેખે 2 વર્ષનું વ્યાજ ₹126 થાય? તો વિકલ્પ સાચો છે સી, ₹450. ચાલો પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરું. પહેલું, 2:3 બરાબર 66.2/3. 11મું, ₹360ના 30% બરાબર 108. 12મું, 8/5 બરાબર 160. 13મું, 15 કિલોગ્રામ એ 50 કિલોગ્રામના ખાલી જગ્યા ટકા થાય 30%. 14મું, જ્હોન એક ક્રિકેટ બેટ ₹75માં વેચે છે અને તેને ₹8ની ખોટ જાય છે, તો ક્રિકેટ બેટની મૂળ કિંમત બરાબર ખાલી જગ્યા થશે 83 રૂપિયા. 15, દેવાંગી એક ખુરશી ₹700માં ખરીદે છે અને ₹750માં વેચે છે, તો તેને ખાલી જગ્યા ટકા નફો થાય 7.1. 16મું, જો ₹10માં 20 લીંબુ ખરીદીને ₹3ના 5 લીંબુ લેખે વેચવામાં આવે તો ખાલી જગ્યા ટકા ખાલી જગ્યા થાય? તો કે 20% નફો થાય.
17મું, ₹3000નું વાર્ષિક 10% લેખે 3 વર્ષનું વ્યાજ રૂપિયા ખાલી જગ્યા થાય તો કે ₹900 થાય. ચાલો પ્રશ્ન નંબર 3, ખરું કે ખોટું જણાવો. તો ચાલો 18મું, 2/3 = 66.2 એટલે સાચું. 19, 4 દિવસના 50% એટલે 8 કલાક ખોટું. 20મું, 0.018 = 8% ખોટું. 21, જો એક સાયકલ ₹3300 ખરીદીને ₹3830 વેચવામાં આવે તો 10% નફો થાય એમ કહેવાય. ના ભાઈ, ખોટું. 22મું, ₹800નું 3 વર્ષનું 12% લેખે વ્યાજ મુદ્દલ ₹896 થાય. ન થાય ભાઈ, ખોટું. ચાલો આગળ પ્રશ્ન નંબર 4, સૂચના મુજબ કરું. 23મું, 15ના 20% બરાબર શું થાય? તો ચાલો 15ના 20% એટલે 15 × 20 / 100 છેદ ઉડાડો. પહેલાં તો 20 × 5 = 100 અને 5 × 15 કેટલો જવાબ આવશે? 3. એટલે 15ના 20% બરાબર 3 થાય. આગળ 24, 1 કલાકના કેટલા ટકા 30 મિનિટ થાય? તો પહેલાં યાદ રાખવાનું કે 1 કલાક બરાબર 60 મિનિટ લખાય. જો 60 મિનિટ લખ્યું તો 60 મિનિટના 100% ગણવાના. 30 મિનિટના કેટલા ટકા થાય? તો કે 30 × 100/60. ચાલો છેદ ઉડાડીએ. અહીંયાથી જશે સીધું 30 × 60 અને અહીંથી જશે સીધું 50 × 100 એટલે જવાબ આવશે 50%. આગળ 25, એક શહેરની કુલ વસ્તીના 45% પુરુષો છે, 40% સ્ત્રીઓ છે. તો બાળકોની ટકાવારી, પુરુષ અને સ્ત્રીની ટકાવારીનો સરવાળો 85% થાય. જો ગામમાં ટોટલ સંખ્યા 100% હોય તો પુરુષોની 85%, એટલે 100માંથી 85 બાદ કરો તો બાળકોની કેટલી વધી? 15%. ચાલો 26માં, ચોકમાં 10% કેલ્શિયમ, 3% કાર્બન, 12% ઓક્સિજન હોય છે તો 2.1/2 કિલોગ્રામ ચોકમાં કેટલા ગ્રામ કાર્બન, કેટલા ગ્રામ કેલ્શિયમ થાય? તો ચાલો જોઈએ. આ રહ્યું કાર્બનનું. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, તો 2.5 કિલોગ્રામ એટલે 2500 ગ્રામ. હવે કાર્બનનું વજન 100% એટલે 2500 ગ્રામ થયું. તો 3% બરાબર કેટલા થાય? તો 3 × 2500 / 100 ઉડાડી દો એટલે 3 × 25 એટલે 75. અહીંયા ગણતરી કરો કેલ્શિયમની. ભાઈ કેલ્શિયમનું વજન 100%, કેલ્શિયમનું વજન 100% બરાબર 2500 ગ્રામ. 10% એ કેટલું થાય? તો 10 × 2500 / 100. ચાલો 100 ઉડાડી દો. 25 × 10 એટલે 250 ગ્રામ. ચાલો આગળ વધીએ. 7મું, એક ફૂલદાનીની કિંમત 12% વધારો થાય. જો ભાવ વધારા પછીની ફૂલદાનીની કિંમત ₹896 હોય તો ફૂલદાનીની મૂળ કિંમત કેટલી? ધારો કે ફૂલદાનીની મૂળ કિંમત ₹100 છે. 12% વધારા સાથે એટલે 12 + 100 એટલે ₹112 થાય. જો 112 ₹100 હોય તો 896 કેટલા થાય? તો 896 × 100 / 112. 112 × 896 થાય.
એટલે 8 ગુણ્યા 100 એટલે કેટલો જવાબ આવશે? 800. ચાલો 28મો. એક વ્યક્તિ 60 કિલોમીટર મુસાફરી કાર વડે તથા 240 કિલોમીટર મુસાફરી ટ્રેન વડે કરે છે, તો તેણે કાર વડે તથા ટ્રેન વડે કરેલી મુસાફરી ટકાવારીમાં શોધો. કુલ મુસાફરી કેટલી કરે છે ભાઈ? 240 + 60 એટલે કે 300 કિલોમીટર, બરાબર. એમાંથી કાર વડે કેટલી કરે છે? તો કે કાર વડે 60 ગુણ્યા 100 ભાગ્યા 300, છેદ ઉડાડો, 2 મીંડા ગયા, અહીંયા 3 દુ 6 એટલે 20. કેટલા ટકા કરી? 20%. ટ્રેન વડે કેટલી કરે છે? તો અહીંયા ટ્રેન વડે 240 ગુણ્યા 100 ભાગ્યા 300, 2 મીંડા ઉડાડી દો, અહીંયા 8 તરી 24 થશે એટલે ઉપર 80 આવશે. એટલે કેટલા ટકા ટ્રેન વડે? 80% ટ્રેન વડે કરી. ચાલો 29. એક ખુરશી ₹1440માં વેચવાથી દુકાનદારને 10% ખોટ જાય છે, તો દુકાનદારે તે ખુરશી કેટલી કિંમતમાં ખરીદી હશે? ધારો કે ખરીદ કિંમત કોની? ખુરશીની. ખુરશીની ખરીદ કિંમત કેટલી આપેલી છે ભાઈ? આપી નથી, ધારવાની ₹100. તો ખોટ ₹100. તો વેચાણ કિંમત કેટલી થાય? 90. જો વેચાણ કિંમત 90 હોય, મૂળ કિંમત 100 હોય, તો 1440 હોય ત્યારે કેટલી થાય? તો 1440 ગુણ્યા 100 ભાગ્યા 90. એક જીરો ઉડાડી દો. એક જીરો અહીંથી ગયો, એક જીરો અહીં, તો 16 9 144 થાય. એટલે 16 ગુણ્યા અહીંયા 100 આવ્યો, એટલે જવાબ શું આવ્યો? ₹1600. જવાબ કેટલો આવ્યો? ₹1600. ચાલો 30મો. એક ગામની વસ્તી 8000 છે, તેમાંથી 80% લોકો સાક્ષર છે. સાક્ષર પૈકી 40% સ્ત્રીઓ છે, તો સાક્ષર સ્ત્રીઓની સંખ્યા તથા કુલ વસ્તીનો ગુણોત્તર. ભાઈ સાક્ષર 80% લોકો છે અને 80%ના 40% સ્ત્રીઓ છે, બરાબર. તો સાક્ષર લોકો કેટલા છે? તો કે 80%. 80%ના 8000 ને 80% એટલે 8000 ગુણ્યા 80 ભાગ્યા 100 કરો, એટલે જવાબ શું મળશે? 800 ગુણ્યા 8 બરાબર 6400. હવે સાક્ષર સ્ત્રીઓનો રેશિયો શોધવાનો છે, તો કે એના 40% છે. કોના? તો કે સાક્ષર લોકોના. સાક્ષર લોકો કેટલા મળ્યા? તો કે 6400. તો 6400ના 40% છે, તો કે 6400ના 40% એટલે 6400 ગુણ્યા 40 ભાગ્યા 100. હાલો છેદ ઉડાડીશું આપણે. છેદ કેમ ઉડાડીશું? તો કે 0 0 ગયા, 1 1, અહીંયા 1 0 ગયું, અહીંયા પણ 1 ગયું. ચાલો 640 ગુણ્યા 4 એટલે જવાબ આવશે 2560. હવે ગુણોત્તર કોની જોડે કરવાનો છે? સ્ત્રીઓનો ગુણોત્તર કરવાનો છે કુલ સંખ્યા જોડે. તો સ્ત્રીઓની સંખ્યા મળી 2560 અને 8000. 0 0 ગયા, નીચે આવશે 8 ભાગ્યા 125, એટલે જવાબ આવશે 8/125. 31મો. રોહિત 800 ગુણમાંથી 560 ગુણ મેળવે છે અને નેન્સી 500 ગુણમાંથી 430 ગુણ મેળવે છે, તો બંનેમાંથી કોનો દેખાવ સારો હશે? તો ચાલો ભાઈ, રોહિતની ટકાવારી 70 થાય છે. 560 ગુણ્યા 100 ભાગ્યા 800. 2 0 અહીંથી જાય, 2 0 અહીંથી, એટલે 0 0 ગયા, 7 8 56 એટલે 70%. કેટલો જવાબ આવ્યો? 70%. અહીંયા નેન્સીની ગણતરી બતાવી છે. નેન્સીએ 500માંથી 430 મેળવ્યા છે ભાઈ. આ 0 0 ગયા, અહીંયા 5 86, એટલે કેટલા ટકા મળશે જવાબ? 86%. 32મો. ₹9000 સાદા વ્યાજે મૂકતા 8 વર્ષનો ₹18000 થઈ જાય છે, તો વાર્ષિક વ્યાજનો દર કેટલો હશે? P બરાબર 9000 લ્યો, T બરાબર 8 વર્ષ લ્યો, R બરાબર કેટલા? વ્યાજ છે I 18000 થઈ ગયું છે. 18000માંથી 9000 તો મૂળ કિંમત એટલે કે મુદ્દલ છે, એ 9000 બાદ કરો એટલે વ્યાજ કેટલું વધશે? 9000. હવે I બરાબર PRT ભાગ્યા 100 છે, એના સૂત્રમાં કિંમતો મૂકો એટલે 9000 બરાબર 9000 ગુણ્યા R ગુણ્યા 8 ભાગ્યા 100. 0 0 ઉડાડી દો. હવે R શોધવાનું છે એટલે Rના સૂત્રનું કરતા બનાવવાનું. 90 ગુણ્યા 8ને નીચે જવા દો. 0 0 ગયું એટલે 100 ભાગ્યા 8 જવાબ આવશે 12.4 દૂત્યાંશ. 4 દૂત્યાંશ
4 અષ્ટમાંશ છે એટલે જવાબ આવશે 12.1/2 એટલે 12.5. નેક્સ્ટ 33 ₹8.50 ગુણોત્તર. જવાબ બી, સાચો વિકલ્પ બી 16/1. 34 એક પાત્રમાં 40 લીટર પાણી ભરેલ છે. જો તે પાત્ર માત્ર 8% જ ભરેલ હોય તો તેમાં કેટલું પાણી ઉમેરતા તે માત્ર સંપૂર્ણ ભરાઈ જશે? તો કે બી, સાચો વિકલ્પ બી 460 લીટર. 35 કઈ રકમનું વાર્ષિક 10% લેખે 2 વર્ષનું વ્યાજ ₹733 થાય? તો સાચો વિકલ્પ છે ડી, 3665. ચાલો આગળ વધીશું. 36મો 10/7/8 ગુણોત્તરના પદોને ટકાવારીમાં ફેરવો. સાચો વિકલ્પ આવશે વિકલ્પ સી, 40%, 28% અને 32%. ચાલો આગળ વધીએ. 37 જુહીએ એક પરીક્ષામાં 600માંથી 426 ગુણ મેળવ્યા, જ્યારે અન્ય પરીક્ષામાં રીનાએ 800માંથી 560 ગુણ મેળવ્યા. તો કોનું પરિણામ સારું કહેવાય? આ જુહીનું પરિણામ છે અને આ રીનાનું પરિણામ છે. જુહીને કેટલા માર્ક્સ મળ્યા છે? 426 × 100 ભાગ્યા 600, 2 0 ગયા. 426 ભાગ્યા 100 એટલે 71%. અહીંયા 2 0 ગયા. 7 × 8 = 56 એટલે 70%. જુહીનું પરિણામ ને રીના કરતાં સારું કહેવાય. ચાલો અધ્યયન નિષ્પત્તિના સર્વગ્રાહી મૂલ્યાંકનમાં જઈએ. એમાં પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, એક વર્ગમાં 50 બાળકોમાંથી 20 છોકરા છે તો છોકરીઓની ટકાવારી કેટલી થાય? વિકલ્પ એ 60. બીજું, 5000નું 15% લેખે એક માસનું વ્યાજ કેટલું થાય? વિકલ્પ ડી, ₹62.50. ત્રીજું, ફાતિમાની આવક અને બચતનો ગુણોત્તર 4:1 છે તો તેણે કેટલા ટકા બચત કરી કહેવાય? વિકલ્પ એ 20%. ચોથું, ₹3000નું વાર્ષિક 15% લેખે 3 વર્ષનું વ્યાજ કેટલું થાય? સાચો વિકલ્પ ડી, ₹1350. પાંચમું, ₹12000નું એક માસનું 10% લેખે વ્યાજ કેટલું થાય? સાચો વિકલ્પ છે વિકલ્પ સી, 100. ચાલો પ્રશ્ન નંબર બીજો, સૂચના મુજબ કરો. છઠ્ઠું, 0.089 ટકામાં ફેરવો. 0.089 ટકા એટલે 89 / 1000 × 100, 2 0 ગયા એટલે 8.9%. કેટલો જવાબ આવશે? 8.9%. સાતમામાં શું છે? ₹80ના કેટલા ટકા 100 થાય? તો કે ₹80ના x% બરાબર 100. 80 × x / 100 બરાબર 100. 0 0 ગયું. છેદમાં 10 ઉપર જશે એટલે ગુણાકારમાં 8. 1000 / 8 એટલે કેટલા ટકા આવ્યું આપણને? એક્સની કિંમત 125%. ચાલો નેક્સ્ટ જોઈએ. 8મો પ્રશ્ન, એક શાળામાં કુલ 2000 વિદ્યાર્થીઓ છે, તેમાંથી 40% છોકરીઓ છે તો છોકરીઓની સંખ્યા શોધો. તો કે છોકરીઓની સંખ્યા 2000ના 40%. તો કે 2000 × 40 / 100 છેદ ઉડાડો. અહીંથી 1 0, અહીંથી 1, 2 0 ગયા. 200 × 4 એટલે કેટલી છોકરીઓ છે? 800 છોકરીઓ છે. 9મું, 800 કિલોગ્રામ મિશ્રણમાં 55% રેતી, 33% સિમેન્ટ અને બાકીનો ભાગ ચૂનો છે તો મિશ્રણમાં ચૂનાની માત્રા શોધો. તો ભાઈ ચૂનાની માત્રા શોધવી ઇઝી છે. ચૂનાની ટકાવારી તો કે 100, એમાંથી રેતીની ટકાવારી વત્તા સિમેન્ટની ટકાવારી 55 + 33 એટલે 88% બાદ કરો એટલે ચૂનાની ટકાવારી થઈ 12%. ચૂનાની માત્રા કેટલી છે? 800ના 12%. એટલે 800 × 12 / 100, 2 0 ગયા. 8 × 12 એટલે 12 × 8 = 96. 14મો, રાધિકા તેના મિત્ર પાસે ₹12000 ઉછીના લે છે. તેમાંથી 4000 વાર્ષિક 8% લેખે
અને બાકીના 15%. 4,000ના 18% આપે છે અને બાકીના એટલે 8,000ના કેટલા આપે છે? 15%. એટલે કુલ વ્યાજ કેટલું થાય? તો કે 4,000ના 18% અને 8,000ના 15%. જવાબ શું મળશે આપણને? 2160 વત્તા 3600. એટલે જવાબ મળશે 5760 રૂપિયા. એને કેટલું વ્યાજ ચૂકવવું પડશે? 5760 રૂપિયા. શાંતિથી યોગ્ય રીતે તમે તમારી સ્વાધ્યાય પોથીને સારા અક્ષરે લખો, જેથી તમારા શિક્ષક આ કોષ્ટકમાં તમને ગુણાંકન કરશે. કે બાળકો, ચેનલમાં પ્રથમ વખત હો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઈક કરી દો, કમેન્ટ કરો અને બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં. ઓકે બાળકો, આવજો.